नमस्कार मित्रों, हमारी यूट्यूब चैनल सिगोतर साधना में आपનું हार्दिक स्वागत છે। મિત્રો આજે હું સતી સિગોતર માતાનો મંત્ર લઈને આવ્યો છું। સતી સિગોતર માતાનો મંત્ર એટલે મિત્રો માતાજીને સિદ્ધ કરવાનો, માતાજીને મોકલવાનો, માતાજીને જાગૃત કરવાનો મંત્ર છે। મિત્રો આ મંત્ર બહુ શક્તિશાળી છે। સતી માતાનો સતી સિગોતર કહેવાય એટલે સિગોતર માતા એક જ સતી સિગોતર કહો, પછી અમે મસાણી સિગોતર કહો કે બાળ સિગોતર કહો। આ માત્ર એક જ બધી મસાણી સિગોતરમાં કામ આવશે, સતી સિગોતરમાં કામ આવશે અને બાળ સિગોતરમાં પણ કામ આવશે। અને શબ્દ બધા એવા જ છે મિત્રો, તમે આ મંત્ર સાંભળશો એટલે ખ્યાલ આવશે કે કેવા શબ્દ છે, કેવો આ મંત્ર છે। તો મિત્રો આ મંત્ર તમે ધ્યાનથી સાંભળજો અને આ મંત્રની તમે વિધિ બધી આપો છો તે ધ્યાનથી સાંભળજો અને આમાં વિડીયો આખો સાંભળશો તો જ ખ્યાલ આવશે તમને, અડધો મૂકશો તો કોઈ તમને ખ્યાલ નહીં આવે। તો મિત્રો પહેલી તો તમને વિધિ કહું છું કે આ વિધિ સિદ્ધ કરવા માટે તમારે હવાશેર ચોખા જોઈશે। હવાશેર ભોગ એટલે ભોગ ગમે તે દાખલા તરીકે હવાશેર તમારે આ મસાણીઓ સિગોતર છે, સતી સિગોતર મસાણી સિગોતર છે, ભોગ એટલે તમે ભોગ માટે તો સારી વસ્તુ જેવી આપશો એવી પહેલથી જેવો વ્યવહાર કરશો એવો વ્યવહાર થશે। તો ગમે તે સવાશેર ચોખા, સવાશેર ગમે તે ભોગ લઈ લેવો, ગમે તે ભોગમાં ગમે તે લઈ લો। સવાશેર તમે દાખલા તરીકે ગોળ લઈ લો, ગોળ લઈ લેવાનો, સવાશેર ગોળ લઈ લેવાનો, એક શ્રીફળ લઈ લેવાનું। આ મંત્રને 108 વખત તમારે 108 વખત આ મંત્રના જાપ કરવાના છે અને તમારે દિવસમાં 3 વખત એટલે 324 જપ થશે અને આ 324 જપ તમે કરવાના છે। તમારે સવાર, બપોર ને સાંજ, સવારમાં એક ટાઈમ રાખો તો સવારમાં 7 વાગે, 12 વાગે, રાત્રે 10 વાગે, 3 વખત તમારે જાપ કરવાના। આ રીતે 7 મંગળવાર સુધી કરવાના છે, 7 મંગળવાર સુધી કરવાના છે, જ્યાંથી દેવીની કૃપા થાય છે। અને આ મંત્રને સાધના તમારે લીંબુના ઝાડ નીચે બેસી કરવાની છે। લીંબુનું જે ઝાડ હોય, લીંબુનું ઝાડ હોય ત્યાં બેસીને આ મંત્રનો જાપ કરવાનો મિત્રો। તો આ મંત્ર તમારે સિદ્ધ થશે ને કાં સિદ્ધ થશે નહીં। ત્યાં મસાણી સિગોતર ને સતી સિગોતર કહો કે મસાણી સિગોતર કે બાળ સિગોતર, આ તમામમાં કોમ આવશે। તો મિત્રો હું તમને આ વિધિ તો મેં કહી દીધી, પણ તમારે હવે ધ્યાનથી સાંભળજો આ મંત્ર। રગત મેં આશા, રગત મેં પાશા, રગત में बैठी करे स्नान, काजू बुका बैठी खाए, सती सिगोतर मेलो त जाए, माता का मेदड़ा खाए, फेफसा फोड़ी काजू खाए, मारी हंकारी मारी मोकली 24 कोस जाए, मारी हंकारी पाछी पड़े तो रखेवाल झापड़ा दुबई फरे, हमारी हंकारी हमारी मोकली पाछी फरे तो लूणी चुमार ने कुंड में पड़े, हमारी हंकारी पाछी पड़े तो शिव शक्ति ने बारी भस्म करे। મિત્રો આ મંત્ર છે, મંત્ર બહુ શક્તિશાળી છે। શબ્દ બધા મસાણીય શબ્દ છે ને મોકલવાનો મંત્ર છે। તો વળી ફરતી આ મંત્ર તમને બોલો છું, ધ્યાનથી સાંભળજો અને મંત્ર લખી લેજો। रगत में आशा, रगत में पाशा, रगत में बैठी करे स्नान, काजू बुका बैठी खाए, सती सिगोतर मेलो त्या जाए, माथा का मेदड़ा खाए, पेप्सी फोड़ी काजू खाए, मारी हंकारी मारी मोकली 84 कोस जाए, मारी हंकारी पाछी पड़े तो रखेवाल झोंपड़ा दुबई फरे, हमारी हंकारी पाछी पड़े तो लूणिया चुमार ની કુંડમાં પડે, हमारी हंकारी पाछी पड़े तो शिव शक्ति बारी भस्म करे। મિત્રો આ મંત્ર ધ્યાનથી બોલો છું, ફરતી તમે વળી ધ્યાનથી સાંભળજો। હું ફરતી બોલું છું, ધીમે ધીમે બોલવાને। रगत में आशा, रगत में पाशा, रगत में बैठी करे स्नान, काजू बुका बैठी खाए, सती सिगोतर मेलो त्या जाए, माता का मेदड़ा खाए, पेप्सा फोड़ी काजू खाए, मारी हंकारी मारी मोकली 24 कोस जाए, मारी हंकारी पाछी पड़े तो रखेवाल झापड़े दुबई फरे, हमारी हंकारी हमारी मोकली पाछी फरे तो लूणी चुमार ने कुंड में पड़े, हमारी हंकारी पाछी पड़े तो शिव शक्ति बारी ने भस्म करे। મિત્રો આ મંત્ર છે અને આ મંત્ર બહુ શક્તિશાળી છે। આમાં બાળ સિગોતર કહો, સતી સિગોતર કહો કે મસાણી સિગોતર કહો, તમામમાં કામ આવશે અને માતાજીને મોકલવાનો મંત્ર છે, માતાજીને સિદ્ધ કરવાનો મંત્ર છે। તમને વિધિ કીધી, વિધિ પણ તમને ધ્યાનથી ખબર પડી જશે અને વિધિ તમે ધ્યાનથી સાંભળી છે। તો આ મિત્રો તમે મંત્ર કરજો, મંત્ર સિદ્ધ થશે એટલે તમારું 100%, પણ લીંબુના ઝાડ નીચે બેસીને તમારે કરવો પડશે મંત્ર। તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનાને તમે લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। જય માતાજી, જય સિગોતરમાં, જય જય હુમા।